આવા જ આવનાર દિવસોમાં આવા જ તમારા બધાના આશીર્વાદ, તમારી બધાની દુઆઓ મળતી રહે અને બધાનું સમર્થન મળતું રહે એ પણ બધાને વિનંતી કરું છું. આજે મંચસ્થ ઘણા નેતા બોલવાના હોય એટલે વધારે વાત નથી કરતા, પણ તમને બધાને ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે એક નાની વિનંતી કરું છું કે હવે આપણી પાસે 15 દિવસ છે, ત્યારે બધા જ લોકોએ ચૈતર વસાવા બનીને ઉમેદવાર જ છો તમે એમ માનીને બધાએ મહેનત કરવાની છે. તૈયાર છો બધા? આપણી મધ્ય દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી આવવાના હતા, પણ એમને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે. ત્યારે આપણે જેલનો જવાબ આ વખતે મતથી લેવાનો છે. મતથી. ભરૂચ લોકસભામાં મને અને મારા પરિવારને જેટલી હેરાનગતિ થઈ છે એનો જવાબ પણ આપણે મતથી લેવાનો છે. મતથી. મોંઘવારી એટલી વધી છે, બેરોજગારી એટલી વધી છે, ભ્રષ્ટાચાર એટલો વધ્યો છે, એનો જવાબ આપણે મતથી લેવાનો છે. આપણને કોરોનામાં હેરાનગતિ થઈ છે, નોટબંધીમાં હેરાનગતિ થઈ છે, નર્મદાના પૂરમાં હેરાનગતિ થઈ છે, એનો બદલો આ મતથી આપણે લેવાનો છે. આપણી જમીનો જીએમડીસી માં ગઈ છે, જીઆઈડીસીઓ માં ગઈ છે, આપણી જમીનો નેશનલ હાઈવે માં ગઈ છે, નેરોમાં ગઈ છે, રેલવે માં ગઈ છે, અને આપણને એનું વળતર નથી મળ્યું. એનો બદલો આ લોકસભામાં લેવાનો છે. ત્યારે મેં જેલમાં હતો અને આ લોકસભાના ઉમેદવાર મનસુખ દાદા કહેતા હતા ચૈતરભાઈને તો હવે જેલમાં મોકલી દીધા છે, આ લોકસભા અમે રમતા રમતા જીતવાના છે. ત્યારે આજે ભરૂચની ધરતીમાં તુમકો કા લગતા થા નહીં લौटेंगे, गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, कभी झुकेगा नहीं. करारा जवाब मिलेगा, करारा जवाब. ત્યારે મનસુખ દાદાને 30 વર્ષ આપણે આપ્યા છે, પોતાની સરકાર હોવા છતાં આપણા માટે કંઈ જ નથી કર્યું. એ ધારતા તો બધું કરતા, પણ યોગ્ય જગ્યાએ રજૂઆત પણ નથી કરી શક્યા, પોતાની ગ્રાન્ટ પણ વાપરી નથી શક્યા. ત્યારે આ વખતે મનસુખ દાદાને આપણે આરામ આપી દેવાનો છે. આ વખતે તમારી સામે યુવાન, નીડર, પ્રમાણિક, ઈમાનદાર અને નિષ્ઠાવાન યુવાનોની ફોજ છે. એક તક અમને આપો અને જોઈ લો, આવનાર દિવસોમાં ભરૂચને અમે નગરપાલિકા બનાવવા માટે પણ લડીશું. નર્મદા નદીને કિનારે રિવરફ્રન્ટ અંકલેશ્વર થી નેત્રંગ સુધી 4 લેન હાઈવે બને, એના માટે પણ અમે લડવાના છે. ત્યારે આપણી વચ્ચે તમામ પ્રદેશના પ્રમુખો હાજર છે, પંજાબના મુખ્યમંત્રી હાજર છે. ત્યારે તમે જે બધા અમારું આમંત્રણને માન આપીને આવ્યા છો, ત્યારે આવી જ રીતના બધાએ લાગી જવાનું છે. વિસ્તાર ખૂબ મોટો છે, મોટા મોટા નેતાઓ, વર્ષોથી સરકારો, એમની સામે આપણે લડવાની છે. ત્યારે બધા જ તમે ચૈતર વસાવા બનીને ઉતરજો, બધા જ તમે અરવિંદ કેજરીવાલ બનીને ઉતરજો, બધા જ તમે રાહુલ ગાંધી બનીને ઉતરજો, બધા જ તમે ભગવત માન સાહેબ બનીને ઉતરવાનું છે. ત્યારે તમે બધા કાળઝાળ ગરમીમાં અહીં ઉપસ્થિત થયા છો, મારા વડીલો, મારી માતા બહેનો. આજે તમને એક સંકલ્પ લઈને અહીંથી જજો. તમામ વ્યક્તિએ 10-10 મતની જવાબદારી લેવાની છે. એ તમારો મિત્ર હોય, તમામ લોકોએ 10-10 મતની જવાબદારી લેવાની છે. તૈયાર છો બધા? ઊંચા હાથ કરો બધા. 10-10 મત તમારે કાઢીને આપવાના છે. આજે 1 લાખ લોકો અહીંયા છે, 10-10 મત કાઢીને આપશો, આવતી એ ચૂંટણીમાં આપણે 10 લાખ મત લઈને નીકળવાનું છે. તમારા મિત્ર હોય, સગા સંબંધી હોય, તમારી બેનપણી હોય, તમારી વેવાણ હોય કે વેવાય હોય, એને કહીને 10 મત તમારે ભેગા કરવાના છે. એમને કહેજો અમારા ચૈતરભાઈને ઝાડુમાં મત આપવાનો છે, ઇન્ડિયા ગઠબંધનમાં મત આપવાનો છે. અગર નહીં માનશે તો કહેજો કે ભાઈ અમે સંબંધ તોડી નાખીશું. એટલે વેવાય ને વેવાણ સંબંધ તોડશે નહીં, મત આપણને આપશે. ત્યારે બધાનો ખૂબ ખૂબ આભાર. આપણે ભગવત માન સાહેબ ઉપસ્થિત હોય, બધા નેતા ઉપસ્થિત હોય, ત્યારે મારે કઈ વધારે બોલવાનું રહેતું નથી. તમે બધા આવ્યા, અમને
સહકાર આપ્યો, અમને આશીર્વાદ આપ્યા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આ લોકસભા ચૂંટણી આપણે જીતીએ છે ને જીતીએ છે.